लेकिन आप जानते हैं कि जो कर्ज लेने जाता है उसका सर झुका हुआ होता है। તમે જેમને સાંભળ્યા એમનું નામ છે શાહબાઝ શરીફ। આમ તો દુનિયાભરમાં એ કટોરો લઈને ભીખ માંગી રહ્યા છે। આમ તો 4 નહીં પણ 5 બાજુથી ઘેરાયેલા પાકિસ્તાનની આજે આપણે વાત કરવાની છે। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ ક્રિકેટ એટલે કે રમત અને રાજકારણના કોમ્બિનેશનની। બાંગ્લાદેશના રવાડે ચડીને પાકિસ્તાને એવો નિર્ણય લીધો કે T20 વર્લ્ડ કપમાં અમે ભારત સાથે નહીં રમીએ। જો પાકિસ્તાન નથી રમતું તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બહુ જ મોટો આર્થિક ફટકો પડવાનો છે। એમના ક્રિકેટરો ક્યાંયના નહીં રહે અને કદાચ એવું થશે કે ક્રિકેટ પ્લેઇંગ નેશનમાંથી પાકિસ્તાનનો એકડો પણ નીકળી જાય। બીજી એક નવી સમસ્યા પાકિસ્તાનમાં અત્યારે બહુ મોટા પાયે છે, એ છે બલુચિસ્તાનને બંધ પોકાર્યું છે। એમણે પાકિસ્તાનના 200 કરતા વધુ સૈનિકોને મારી નાખ્યા છે। એમનું ઓપરેશન હેરોફ છે। હેરોફ મતલબ બ્લેક સ્ટોર્મ એટલે કે કાલા તુફાન, જે એક સાથે અનેક જગ્યાએ હુમલા કરે છે। સેના, પોલીસ અને ISI ના ઠેકાણા મુખ્ય ટાર્ગેટ છે। પાકિસ્તાનથી એમને આઝાદી જોઈએ છે, એમનો મુખ્ય ઉદ્દેશ છે। આમાં મહિલા આત્મઘાતી સ્કોડ પણ સામેલ છે। બલોચ ને સ્થાનિકોનું જબરજસ્ત સમર્થન છે અને ઓગસ્ટ 2024માં પહેલું ઓપરેશન લોન્ચ એમણે કર્યું છે। ઓપરેશન સિંદૂર માંથી બરાબર સબક શીખીને ભારતનું ડિફેન્સ બજેટ વધાર્યું છે। 15% આપણા બજેટમાં ડિફેન્સ બજેટનો વધારો થયો છે। લગભગ 7.85 લાખ કરોડની ફાળવણી આપણે કરી છે। હવે એમાં 114 રાફેલ, એડવાન્સ ડ્રોન અને સબમરીન થી આખું આપણું ડિફેન્સ હાઈટેક બનશે। પાકનું ડિફેન્સ બજેટ ભારતથી 9મા ભાગનું જ છે। પાકિસ્તાન દેવાળિયું થઈ ચૂક્યું છે। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।